વિસાવદર તાલુકાનું સોભાવટલા નામનું ગામ, આહિર કુટુંબની અંદર દેવબાઈ માં અને દેહા બાપા જેમને એક સંતાન ને એમનું નામ અમરબાઈ. અને અમરબાઈ ને જેથી પીઠડિયાથી વેલડા તેડવા આવ્યા, જેતપુર અને વીરપુરની વચ્ચે પીઠડિયા આવ્યું. માં હસતા હસતા વેલમાં બિરાજમાન થઈ ગયા. અમરબાઈ ને સખ્યું પૂછે, અમર તને મા બાપનો વિયોગ સતાવતો નથી? પણ માને ખબર હતી કે આજ અલગ ધણીનું મિલન થવાનું છે. સોભાવટલાથી ધીમે 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 વેરડા રવાના થયા. બપોરનો સમય થયો, પરબની આંબલીઓ દેખાણી. વેલવાળા ભાઈને અમરમાના સાસુ કે છે, ભાઈ થોડી વાર જો પરબની આંબલી હેઠે વેલું ઊભું રહી જાય ને તો વાયુમાંથી પાણી પી બે ઈશ્વરની માળા ફેરવી અને પછી પીઠડિયા તરફ રવાના થઈ. વેલું પરબની આંબલી હેઠે આવીને ઊભો રહી ગયો. અમરમાના સાસુ નીચે ઉતર્યા. અમરમાને શું કહેશે, અમરબાઈ તમે વેલ હેઠા ઉતરતા નહીં હો. શું કામ? અહીંયા એક બાબાજીની ઝૂંપડી છે અને ઝૂંપડીમાં રગત પીત્યા અને કોઢિયાનો વાસ છે. અમરબાઈ કદાચ તમારી કંકુવર્ણી કાયા ઉપર બે છાંટા રગત પીતના ઉડી જાય તો, પણ માં કશું બોલ્યા નહીં હો. અમરમાના સાસુ વાવની અંદર પાણી પીવા ઉતર્યા. માં વેલડામાં બિરાજમાન, પણ એ સમયે માને કાને શું અવાજ અથડાય છે. કોઈને વેદનાઓ થતી હોય ને આવા અવાજ અથડાવા મળ્યા. ધીમેથી વેલ નીચે પગ મૂક્યો. પરબને ચારે બાજુ થોરની વાડ, એક ઝાંપલી, અને એ વાડમાંથી માએ હું દ્રશ્ય નિહાળ્યું. બ્રાહ્મણ જ્ઞાતિના ડોશીમાં ઉજમ્માને રગત પિત્તનો રોગ થયેલો અને ગામના કહેવાથી હગો દીકરો દરિયે નાખી આવ્યો. અને ત્યાંથી દેવીદાસ બાપુ જોડીમાં લઈ પોતાની ઝૂંપડીમાં લાવી ખૂબ સેવા કરી. પણ બે ગાલે બે સાંઠા રગત પિત્તના રહી ગયેલા અને એમાંથી ટીપું ટીપું પરવું વહી. એક બાજુ ફરી ઉજ્જમમાં બેઠા, એક બાજુ દેવીદાસ બાપુ. દેવીદાસ બાપુ ઉજ્જમ્માને કહે છે કે હે માં, જેથી આણું વળી અને તારા સાસરિયા પક્ષમાં આવીએ તેથી તારું રૂપ કેવું હોય છે. અને આટલું સાંભળી અને ઉજ્જમા દેવીદાસ બાપુ બાજુ ફરીને વાત કરે છે. આ વાત માં અમરમાં સાંભળે છે કે સાંભળ દેવલા, જેથી આણું વળી અને મારા સાસરિયા પક્ષમાં આવી માથે બેડું લઈને પાણી સેવડે પાણી નીકળતી ને તેથી આખું ગામ મને જોવા નીકળતું. અને આજ આ કંકુવર્ણી કાયા ઉપર બે છાંટા રગત પિત્તના ઉડી ગયા. મારા દીકરાએ મને ન રાખી, અને તે રાખી તો સાચો દીકરો તો મારો તું નહીં. દેવીદાસ બાપુ કે માં તે મને દીકરો કીધો? હા દેવલા, તો માં મારે તને બે ચૂમી લેવી છે. લઈ લેની બેટા. દેવીદાસ બાપુ ઊભા થઈ અને બે ગાલે રગત પિત્તના સાંઠા હતા અને ટીપું ટીપું પરવું વહેતું હતું ને બે ગાલે બે ચૂમી લઈ અને રગત પિત્ત પોતાના શરીરમાં ઉતારી દીધો. અને આ સમયે માએ નક્કી કરી લીધું કે હવે તો ઓઢણું મોટા ધણીનું ઓઢવું છે. આ બાવાજી પાસે રોકાવામાં વાંધો નહીં હો. ધીમે ધીમે પોતાના અંગ ઉપરથી એક ઘરેણું ઉતારવા મળ્યા. અમરમાના સાસુએ આવીને જોયું, વીરડા ખાલી દેખાણા. પરબની ઝૂંપડી સામે દ્રષ્ટિ કરી અમરબાઈ પોતાના અંગ ઉપરથી એક ઘરેણું ઉતારે છે.
અમરભાઈ ન્યા જવાય નહીં. તો માં પહેલો શબ્દ કહે છે ફૂઈ. કદાચ ને પીઠડિયાના પાદરમાં આવી અને આ કંકુવરની કાયા ઉપર 2 છાંટા રગતપિત્તના ઉડી ગયા હોય અને મને અહીંયા મૂકવા મારા ધણીને ધક્કો થાય એ કરતા મારા અલગ ધણીનું ઘર તો આવી ગયું છે. ઘણું સમજાવ્યા માને, 1 ટળી 2 થયા નહીં, ખાલી વેરડા રવાના થયા. અને એ સમયે દેવીદાસ બાપુ ઝાંપલી પાસે આવીને ઉભા છે અને પહેલો શબ્દ માને, દીકરી બેનબા કોણ છો? માં કહે છે ખબર નથી બાપુ. બીજી વખત પૂછો, દીકરી બેનબા ક્યાંથી આવો છો? માં કે એ ખબર નથી. ત્રીજી વખત જઈ પૂછવામાં આવ્યું, દીકરી બેનબા ક્યાં જાવું છે? અને તેથી માએ કીધું તો બાપુ એ ખબર નથી. અને હકીકતમાં મિત્રો કોણ છે, ક્યાંથી આવ્યા, ક્યાં જવું છે, આ 3 ખબર ન હોય ને એની ખબર તો મારો ખાવન ધણી રાખે હો. શું નામ છે બેન? અમરબાઈ નામ છે બાપુ. અમરબાઈ પરબનો તો ઈ ધર્મ છે કે 18 આલમનો ટુકડો માગી અને આ રગત પીત્યા અને મુંડિયાને ખવરાવે ને ઈ પરબનો ધર્મ છે. માં કહે છે બાપુ મને મંજૂર છે. હાથમાં જોડી ઉપાડી લીધી, સદદેવીદાસ સદદેવીદાસ સદદેવીદાસ. પણ મનની અંદર વિચાર કરે, સાચા સદગુરુનું મિલન થઈ ગયું, જન્મ મરણના ધક્કા મટી ગયા. અને આ દ્રશ્ય શારદલ પીર બાપાએ જોયું અને માની ચૂંદડી બોલ્યા છે.
જૂના બીજા મુંડિયા. આપણે એમના સાખી બોલ્યા ને કે હાચાને હાદુળો તારશે મેલાના કાઢે મૂળ. શારદલ બાપુ દેવીદાસના દગાબાજીથી દૂર. પરબનું બાજુનું જ ભેસાણો કાઠી દરબાર ખુમાણ. થોડી વાર નીચે બેજાવ બેટા, થોડી વાર આગળ શરૂ થાય ને પછી લઈ લેવાના. 12 ગામનું રજવાડું છોડી અને પરબની કંઠી ધારણ કરીને વાલા તેથી આ દુનિયાએ હક નહોતું લેવા દીધું. નવા વેણ બોલતા અને આ વાતને જાણ દેવીદાસ બાપુને થઈ. માનવ મેરામણને બોલાવી એક બાજુ અમરમાં એક બાજુ શારદલ પીર બાપા અલગ ધણીને યાદ કરી બંને ઉપર હાથ રાખ્યા, હાટ પિંજર બનાવી દીધા. અને તેદી આ દુનિયાને પૂછ્યું હતું કે લ્યો ભાઈ ઓળખી લ્યો આમાં કોણ બેન છે ને કોણ ભાઈ છે. માનવ મેરામણની અરજી સાંભળી બાપુ એને મૂળ સ્વરૂપમાં પાછા લાવો. મૂળ સ્વરૂપમાં પાછા લાવી દેવીદાસ બાપુ સરભંગ ધૂણે જઈને બેસી ગયા. પણ વિચાર એ કર્યો કે હવારમાં વાત એવી સંભળાય કે દેવીદાસે પરચો પૂર્યો, દેવીદાસે પરચો પૂર્યો. અને સવારમાં સમાધિની તૈયારી થઈ. અષાઢી બીજના દિવસ અને અષાઢી બીજના દિવસે સમાધિ લીધા પછી ગાદીપતિ શારદલ પીર બાપા થોડી વાર આ પરબની વાતો હાલે ત્યાં સુધી તો હરખા બેહો. આ એક આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ થાય છે, પછી તો કરવી જ છે વાહેથી. જેમ વાત કરીને પરબને ચારે બાજુ થોરની વાડ એક ઝાંપલી, બાર પશુ પંખીને પાણી પીવા માટે અવેડી બનાવેલી અને ચારણ બાર ભેંસું લઈને પડેલા. સંધ્યા આરતીનો ટાઈમ થાય, શારદલ પીર બાપા સંધ્યા આરતીના ધૂપિયા ભરતા હોય એમાં ચારણ અને ચારણિયાની અવેડીની કાંઠે આવીને ઉભા રહી જાય, બાપાને પોકાર કરે. પણ કેવા કે બાપુ તમારો દેવીદાસ બધાયને બધું આપે, અમારું એક વાંજિયા મેણું નથી ભાંગતો. હે અમારું વાંજિયા મેણું નથી ભાંગતો. કાયમ આવા પોકાર કરે. એક દિવસના સમયે શારદલ પીર બાપાના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે જા ભાઈ, મારો દેવીદાસ તને દીકરો આપશે. અને આ વાતને વરસથી વર્ષ થઈ ગયું, પણ ચારણની ઘેરે દીકરાને બદલે દીકરીનો જન્મ થયો. હવા મહિનો બાપાને ખબર પડવા ન દીધી. હવા મહિને સંધ્યા આરતીના ટાઈમે ચારણ અને ચારણિયાની નાની એવી છોકરી હાથમાં તેડી અને અવેડીની કાંઠે ઉભા રહી ગયા. શારદલ પીર બાપા સંધ્યા આરતીના ધૂપિયા ભરે એમાં ચારણ ચારણિયાની કે છે સાંભળો છો? શારદલ પીર બાપા તો કહેતા હતા મારો દેવીદાસ દીકરો દે. આ તો દીકરીનો જન્મ થયો, પણ કાંઈ વાંધો નહીં, આપણું વાંજિયા મેણું ભાંગ્યું ને. અને આ શબ્દ બાપા સાંભળી ગયા. શું બોલ્યો ભાઈ? થોડોક નજીક આવી તો વાલા. ચારણ અને ચારણિયાની નાની એવી છોકરી હાથમાં તેડી બાપાની નજીક ગયા. કાંઈ નહીં બાપુ, તમે તો કહેતા હતા કે મારો દેવીદાસ દીકરો દે. આ તો દીકરીનો જન્મ થયો, પણ બાપુ અમારું વાંજિયા મેણું ભાંગ્યું ને. અને દીકરીનો જન્મ થયો સાટલો સાંભળ્યું, બાવાજીની ભ્રકુટી ફરી ગઈ. સંધ્યા આરતીના ધૂપિયા હેઠા મૂકી દીધા. ચારણિયાણીની હાથમાંથી છોકરી આંચકી લીધી. બાજુમાં નજર કરી તો 18 આલમ પાણી પીવે એ કુંડ જોઈએ. આ છોકરીને કુંડમાં ડુબાડી દીધી. અને બહાર કાઢીને કીધું, લે વાલા
મારો દેવીદાસ કોઈ દી ખોટો ન હોય. એ દીકરીમાંથી દીકરા બનાવે ને એને યાદ કરવા પડે. પરબના પટની અંદર દાખલ થાવ ને એટલે હામી દરગાહ દેખાય. સાંઈ સેલાણી બાપુ મુસ્લિમ બિરાદર ધોરાજીમાં હુરમમાં દેવીદાસ બાપુના ગુણગાન ગાઈને લોકો હેરાન કરે. સરદલ પીર બાપાને ખબર પડી, સાંઈ સેલાણી બાપુને બોલાવ્યા કે ભાઈ તમે ધોરાજી જાઓ, લોકોને સમજાવો રામ ને રહીમ બધું એક છે. સાંઈ સેલાણી બાપુ ધોરાજી આવ્યા, હુરમ્માને ગોતે છે, ક્યાંય મળતા નથી. કોઈએ કીધું કે એક માજી ધોરાજીના કબ્રસ્તાનમાં છે. સાંઈ સેલાણી બાપુ ધોરાજીના કબ્રસ્તાનમાં આવ્યા, હુરમ્માના ખબર અંતર પૂછ્યા. હુરમ્મા કે હું દેવીદાસના ગુણગાન ગાઉં છું ને લોકો મને હેરાન કરે છે. અને આ સમયે 15-20 મુસ્લિમ બિરાદર ભાઈઓ એક જનાદો લઈ અને મયતની દફન વિધિ કરવા માટે આવ્યા. સાંઈ સેલાણી બાપુ કે બાપા રામ ને રહીમ બધું એક છે. પેલા લોકો કે એમ અમે ન માનીએ. પ્રમાણ આપો. પ્રમાણ શું પ્રમાણ જોઈએ? કે 2 કલાક પહેલા અમારા માતુશ્રીમાં મરિયમ આનું મૃત્યુ થયું છે, જો ઈ બોલે ને તો સાચું માની. સાંઈ સેલાણી બાપુ કે બસ ઉતારો જનાદો. જનાદો નીચે ઉતરાવી હાથમાં ચીપ્યો હતો. જનાદાને અડાડીને કીધું બોલ માં મરિયમ સત દેવીદાસ. અંદરથી અવાજ આવ્યો
અમર દેવીદાસ, સત દેવીદાસ, અમર દેવીદાસ એ એક જનાદો નહીં હો, 450 કબર હજી પણ છે. અને કબર ઉપર જન ચીપિયો ઉડાડીને બોલે સતદેવીદાસ તો કોઈ 100 વર્ષ પહેલાના, કોઈ 50 વર્ષ પહેલાના, કોઈ 25 વર્ષ પહેલાના એ 20 ફૂટ ઊંડે ધરબેલા મળદા બોલે કે અમર દેવીદાસ. તો એ આપણે તો અહીં જીવતા બેઠા છે. હે કોઈ એવી રાત ખાલી નહીં કે પ્રભના પીરના પોકાર ન થયા હોય. તો ગત આત્મા પાછળ 3 પોકાર કરી. અહીંથી સતદેવીદાસ બોલું, હાથ ઊંચા કરી અમર દેવીદાસ બોલજો. જો બાબુજી સાંભળી જાય ને તો અંદરના રોગ વયા જાય હો. જો આમ રાજસ્થાનમાંથી સાંભળી જતો હોય તો અહીં તો આપણે નજીક થાય ને. હે તો 3 પોકાર એવા કરો. ધોરાજીમાં બાબાજીએ ધૂમ મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે નુરીજને નજરે નિહાળ્યો. છેલ્લા મુંડિયા ગંગામાં અને સીતારામ બાપુ મોટા કોટડાની વાત છે. તેથી તો આ લાઈટ ને માઈક ને કાંઈ નહીં, પણ ધીમું ધીમું ફાનસ બળતું હોય. એક હાથમાં મજીરું, એક હાથમાં રામસાગર, અને ગંગામાં પરબના પીરના પોકાર કરી. પણ બાજુમાં દલીચન વાણિયાની દુકાન બંધ કરી માની ખડકીએ ઉભો રહીને બોલતો જાય કે માં આખી રાત રેડું નાખો છો, ગામમાં ખાને હોવા દેતા નથી, આનું કાંઈ પ્રમાણ ખરું? પણ માં સહેજથી બોલ્યો કે પ્રમાણ તો મારો પરબ વાળો આપે ભાઈ. આમ કાયમ બોલતો જાય, નીકળતો જાય. એક દિવસના સમયે ઉભા રહીને કીધું કે માં કાયમ કહો છો પરબવાળો પ્રમાણ આપે, પરબવાળો પ્રમાણ આપે. 55 વર્ષથી આ મારી અહીંયા દીકરાનો જન્મ થાય
આમ કરીને હાલતો થઈ ગયો. માએ રામસાગર મજીનું નીચે મૂકીને કીધું હવે ઊભો રહી જા. તારી અહીંયા દવા કે દુઆથી દીકરો થાય એમાં ના નહીં હો, પણ જો હોનાની કડી હોતો જન્મે ને તો માનજે કે પરપાળાનો દીધેલ છે. એ 11મા મહિને હોનાની કડી હોતો.